ફતેપુરામાં વસ્તી ગણતરીની તાલીમ પૂર્ણ 1 જૂનથી હાઉસ લિસ્ટિંગ કામગીરી શરૂ થશે। ફતેપુરા તાલુકામાં રાષ્ટ્રીય વસ્તી ગણતરીની કામગીરીને ક્ષતિરહિત અને સુચારુ રૂપે પાર પાડવા માટે યોજાયેલી મહત્વની તાલીમ શિબિર આજે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે। આ તાલીમ સ્થાનિક મામલતદાર કચેરીના માર્ગદર્શન હેઠળ જુદા જુદા તબક્કામાં આયોજિત કરવામાં આવી, જેમાં વસ્તી ગણતરીની કામગીરી સાથે જોડાયેલા સ્ટાફને સઘન માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું। તાલુકા મામલતદારશ્રીના જણાવ્યા અનુસાર વસ્તી ગણતરી માટે સ્ટાફને સુસજ્જ કરવા આ તાલીમ કાર્યક્રમ 2 મુખ્ય તબક્કામાં વહેંચવામાં આવ્યો। પ્રથમ તબક્કામાં 3 દિવસ દરમિયાન 3 બેચને તાલીમ અપાઈ, જ્યારે બીજા તબક્કામાં અન્ય 3 બેચને આવરી લેવામાં આવી। આમ કુલ 6 બેચ દ્વારા ફતેપુરા તાલુકાના નિયુક્ત સ્ટાફને વસ્તી ગણતરીના તમામ પાસાઓ અને નિયમોથી વાકેફ કરવામાં આવ્યા। આ તાલીમ શિબિરમાં ફિલ્ડ સ્તર પર કામ કરનારા કર્મચારીઓથી લઈ સુપરવાઇઝર સુધીના કુલ 259 કર્મચારીઓએ ભાગ લીધો, જેમાં 222 ગણતરીદારો અને 37 સુપરવાઇઝર્સનો સમાવેશ થાય છે। આ સાથે 250થી વધુ કર્મચારીઓ વસ્તી ગણતરીની કામગીરી માટે સજ્જ બન્યા। ફતેપુરા મામલતદારે જણાવ્યું કે ફતેપુરા તાલુકામાં વસ્તી ગણતરી અંતર્ગત ગણતરીદારો અને સુપરવાઇઝર્સની તાલીમની કામગીરી આજે પૂર્ણ થઈ છે। પ્રથમ તબક્કાની હાઉસ લિસ્ટિંગ, મકાન યાદી અને ગણતરીની કામગીરી આગામી 1 જૂન 2026થી સત્તાવાર રીતે શરૂ કરવામાં આવશે। તાલીમ પૂર્ણ થતાની સાથે જ સમગ્ર વહીવટીતંત્ર ફિલ્ડ વર્ક માટે સજ્જ બન્યું છે। 1 જૂનથી શરૂ થનાર પ્રથમ તબક્કામાં ઘરોનું લિસ્ટિંગ કરી ડેટા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે, જે દેશના આંકડાકીય માળખા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે।